એ તો ચોર ડોશી ચોરી ગયો. મોનાની મોહ માયા રાખશો, આપણી ઉંમરમાં ધન માયા નહીં તો ચોર અમે ચોરી જાય. સંસારની અંદર 50 વર્ષ ઉપર બતાવો એટલે મોહ, લોભ, શોક, સ્પર્શ ને ગંધ, આ 5 વસ્તુ મૂકી દેવાની. પછી 60 વર્ષના ડોશીમાં થન તો હોડાનો મોહ રાખો એટલે કુદરત એમ કે હે મૂર્ખ, આ હોડું મૂકીને ભગવાનને ભજ. એટલે ભગવાને કીધું ને તારો જીવ હોના વટતો તો નહીં આવે ભાઈ. ચોર ચોરી ગયો, એ હોનું ગળી ગયું, હોની ભાઈ વેચાઈ ગયું, હોની એ ગટકો કરનો છે, ભાગીને એનું બીજો દાગીનો બની ગયો ને એ આગળ વેચાઈ ગયું છે. પહેલાના જમાના હતા એટલે ચોરી કરીને ઘરે રાખતા. અત્યારે ચોરે આધુનિક થઈ ગયા છે. પહોંચી લઈને હોનાને લઈને બીજાને દીધે. રેડી? આ બુટિયા ગાંઠ નાખો અને હાથમાં બંગડી ગાંઠ નાખો. સરસ મજાનો બેરકો પહેરવાનો અને ગળામાં પહેરવાની તુલસીની માળા. અને હવે જેટલી બચી એટલી જિંદગી ભગવાનનું ભજન કરો. મોહ માયા ન રાખશો. જીવનની અંદર મોજ શોખ માટેની ઉંમર 18 વર્ષથી મળીને 35 વર્ષ, છેલ્લા 40 વર્ષ સુધી. 40 વર્ષ સુધી જેટલા શોખ કરવા હોય એટલા કરાય. જેટલું હોનું પહેરવું હોય, ધન માયા પહેરવી હોય, કમાવું હોય, જે જિંદગીની ઉંમર છે 35-40 વર્ષ સુધી તમે જીવનમાં જે કરવું હોય કરી શકો. પછી ઉપર ગયો એટલે કોઈ ન થાય ભાઈ. નાવડી ઉંમરમાં હોનાનો દોરો, કુવાણો માતા હોનાનો દોરો લઈ આલે. કોક ચોરી ઘરનું મને ચોરી જીવત તને લઈ આલે માતા, પણ મેળામાંથી ડરલામાંથી કાપી ગયું હોય તો માતા ચો લઈ આવે. કારણ કે એ દોરો એને બીજે વેચ્યો છે, બીજે ત્રીજે વેચ્યો છે, એ રીતે વેચાઈ ગયો ડોશીમાં. ઠીક છે? ખોટો મોટામાં કોણીએ બોલ લટકાવો ને તમે એ ટ્રાય કરો, એ મેળવાવે નહીં. બોલો ભાઈ આગળ. હા છૂટો કઈ આ બે ફળ કોમ આવે. બાકી કુદરત પાસે મારા જીવ પાસે વસ્તુ મોગો એ પૂરી ન થાય. કે ભગવાન માતા પણ જોવે છે કે જાતે આવીને નમે છે, જાતે આવીને રવિવાર ભરે છે કે ઉપવાસ કરે તો જોગમાયા પૂરું કરે. પણ અરજ બે રીતે થાય. એક તો જીવાડવા થાય ને એનો હા ઓરો કરવા થાય, દોરો થતો હોય. બાકી પોતાની મન્નત પૂરી કરવી હોય, પોતાની મનતા પૂરી કરવી હોય, પોતાનું દુઃખ મટાડવું હોય તો પોતાને જવું પડે. દેવ એવી વસ્તુ છે. પછી ડખા હોય, ઘરના ડખા હોય, કબજા કર્યા હોય, ભાઈએ કબજો કર્યો હોય, જમીનમાં ભાઈ ના આવતો હોય કે મકાનમાં કબજો કર્યો હોય, એ સામાજિક મેટર છે. કારણ કે કાલે તમે ધૂળ ખાઈ જવાના છો. આજ મન ભણાઈ જાઓ, કાલે તમે ધૂળ ગાધાવાના નહીં રહો. ધૂળ ગાધાવાના નહીં લો, હું વળજાવાની નહીં રહું. એટલે ઘર કરમ મરી જવું, પણ ઘર કરમ જીવને કોઈ દાડો ના ભણાવવાનું ભાઈ. કારણ કે તમારે ખુદને બેટાવાનું થાય. બોલી બોલી સભાવાળું મારો ભગવાન કે શેર વેળામાં શીલ ભોની 32 માતા કો સૂચિયા કોમ ન થયું. અટક પ્રજાપતિ અરેન્જ મેરેજ છે કે કોર્ટ મેરેજ છે? બરાબર. સભાવાળું મારો ભગવાન કે છે વેળામાં શીલ ભોની 32 માતા કો શું કે તારા ધક્કા આવે છે, વખવા આવે છે, પણ ઘરની માતા ભૂલી જશો તમે. દેવી યાદ નહીં આવતા ભાઈ. 12 મહિને તમને નિવેદ ખાતું આલવાનું યાદ નથી આવતું. લાગાવે તો હોમા પગે કરીને ઉભા રહો છો, ગોમે જવાનો ટાઈમ નહીં કે છે. હા કે કદાચ તારી ઘરની માને ઘરના દરવાજામાં 4 દાડા બંધ રાખજે તો 5મા દાડે તે ડુસી કાળું બોલશે કે ના ખોજ જાય મારા પીછા તો મો પૂરી ગયો છે. તો જગતમાં બહાર કમાવા જો, દુનિયામાં મજૂરી કરવા જો, તમારું વતન છોડી દો, ગોમ છોડી દો, પણ કુળદેવી તો તમારી 12 મહિને તમારી તો રાહ જોવે જ છે કે 12 મહિને મારો દીકરો આવશે, 12 મહિને મારો વંશ વેલો આવશે, મને નિવેદ કરશે અને આ બંધ દરવાજાનું તાળું ખોલીને મને ભોગ લગાવી દે. અને તમે લમણાઈ ન વાળો તો વખાણ તો શું થાય?
જગત એવું કહેશે કે મારી પાસે ટાઈમ નહીં, હોમા પગે મેં કરે છે, તો પિકનિક મનાવવાનો ટાઈમ છે, પિક્ચર જોવા જવાનો ટાઈમ છે, ફરવા જવાનો ટાઈમ છે, પિયર જવાનો ટાઈમ છે, મોજ શોખ કરવાનો ટાઈમ છે, પણ તમારી કુળદેવીને નિવેદ કરવાનો તમારી પાસે ટાઈમ નહીં. હું છે ભવાની બત્રીસી માતા કુસુભાઈ. આ તો ખોટું. હવે ઘણા એવા બેઠા છે, બહાર રહેતા હશે, સિટીમાં રહેતા હશે, તકલીફ હશે. પેલા તમારી કુળદેવીને જમાડો, તમારી માતાને જમાડો, 12 મહિને પગે લાગો છે. જિંદગીમાં કોઈ ભૂવા પાસે જવાની જરૂર નહીં પડે. આવું ભવાની બત્રીસી માતા કુસુભાઈ. એટલે ભાઈ જે હોમા પગે કરે છે, તો તારે તાર બાપના ઘરે મળવા ન જવાય, ફોનમાં જ વાત કરી લેવાય કે મજામાં પપ્પા મમ્મી, હું મળવા નહીં આવું. હું ફોનમાં વાતચીત કરીને રૂબરૂ આવવાની જરૂર નહીં. એવું જ લાગે વિડીયો કોલ કરી લેવાનો, પણ 5 વર્ષ ના જવાનું. કોલ બંધનમાં રહેશે તો માતા રાજ હોય. એટલે કાલથી હોમા પગે નહીં, પણ કોદીના મઢા થઈને આટલો કષ્ટ લેજો ભાઈ. ભોય ભોય ફર્યા એટલે દુઃખ મળશે નહીં. અને મારા જેવું હાસું કેવા હોય કે જગતમાં નહીં મળે. તમારે ઘરની માતાનું નથી કરતા એટલે વખો છે, દેવનો કોઈ વખો નહીં. ધક્કા એટલે આવે છે, કોઈ બેઠા બેઠા હોમું થૂ પાલે છે, એટલે મારી જોગમાં લઈ લેજે તું. હોમ બેઠી માતા નો લે ભાઈ. હે બીજો તો શોખ મોહણમ રાતો તમે લાવન રાખો, મોજ શોખ કર, મજા કરવા માટે. દુઃખ તારે એવું અક્ષરધામ. ભુવાની શું જરૂર, મંદિર તો છે. બધાય દુઃખી છે, નથી કરતા. માતાને ભૂલી હોમા પગે કરે, બધાય દુઃખી છે. 2 અગરબત્તી ચાલુ કર, મજા થઈ જાય તો ગોમડા જઈને નિવેદ કરવાનું ચાલુ કરી દે. કરી જા, એની સેવા કર. બોલો ભાઈ આગળ. ભાઈ હમણાં ભાદરવો મહિનો ચાલે છે. હમણાં ભાદરવો મહિનો ચાલે છે. આ બાજુ રોમાપીર બાજુ મેળો લાગે છે, અને આ બાજુ અંબાજીમાં મેળો લાગે છે. અને જેટલાય માયકા લાલ છે હડતા નીકળી પડ્યા છે. ચાલ કે ચો જવું કે હડતા રણુજા જવું છે, કે ચો જવું કે હડતા અંબાજી જવું છે. તો જગત ને આપણે હેડવા વાળા માનવી ને એટલું જ પૂછું કે ઉમરા વાળી રાજી ન હોય તો ડુંગરા વાળી ગમે એટલા નમો તો તમારું કલ્યાણ ન થવાનું ભાઈ. ભાવાળું એ ઉમરા વાળી નો ભાવ ના પૂછ્યો હોય, ઉમરા વાળી નું ઠેકાણું ના રાખ્યું હોય, અને ડુંગરા વાળી સુધી જમીન માપતા માપતા થાય તો ડુંગરા વાળી ને હેત ન થવાનું. ઉમરા વાળી તો મેં તારી ઘરની માં, બીજી તમારી કુળદેવી. ભાઈ હરખથી જો, શ્રદ્ધાથી જો, એનું ના નહીં. પણ દેખાઈમાં તમે જે કરો એ બધું ખોટું છે. તમને શું લાગે રણુજા બધા રોમા પીરે જાય? જેટલી ગાડીઓ ઠેકે વટી જાય. હે ઘણી ગાડીઓ ઠેકે વટેલી છે. અમે દર્શન કરવા નીકળ્યા એટલે ઘણી જીજે વાળી ગાડીઓ ઠેકે ગાડીઓ ઉભી હતી. ભાઈ તો પ્રભુને ભજો, ભગવાનને ભજો તો સાચા હૃદયથી ભજો. દેખાવાથી કોઈ મતલબ નહીં. કોઈ જોવાય નથી જોતું, જગતનો ધણી તો જોવાય જ છે. અંબાજી જો ના નહીં, પગપાળા જો ના નહીં, અળવાડા પગે જો ના નહીં, જમીન માપતા જો ના નહીં, પણ પેલી ઉમરા વાળી રાજી કરીને પસતો. ઉમરા વાળી રાજી કરીને જો બાયડીન લુગડા તાય ના આવે 3 વખત દુકાન વાળા પર બદલાવતા હે. લુગડા બાયડીન તાય ના આવે તો 3 વખત દુકાન વાળા પર બદલાવતા હે કે આ કલર હારો નહીં. 2 વાર તો દર્દી પાસે ઉતોડાવી છે.
હરખું નથી સીવ્યું. કોઈ દાડો ઈચ્છા કરીને માને બે થોડી લુગડા લઈને આલ્યો મને કીધું ને આ પાટે માથું મૂકીને કીધું કે ભુવાજી મુન મારા ઘર ઘણી મારી માન બે થોડી લુગડા લઈને આલ્યા છે હારા. પછી તમે કહો કે અમાર વખા છે એટલે પેલી ઉમરા વાળી નારી રાખજો, ડુંગરા વાળી હનાય નારી છે સભા વાળો બોલી ભાઈ. હે રૂગનાથપુરાથી કુળદેવી છો તમારી માતા છો બે હરી કુળદેવી હે સ્વાગત. ગોમના ચોપે મંદિર છે સતી ગોક છો. વેરાઈ સતી બ્રહ્મણી મેલડી આટલા બધા બિહાડે તોય વખો. સભા વાળું મારો ભગવાન કે છે અને હું અમેરિકા કોની માતા બોલતી છું. ડખો ચો પડ્યો, ઝઘડો ચો પડ્યો, કુટુંબમાં રાગ ચો નહીં, સમ બોલતા નહીં. તમારા આગા ભાઈ એમ જ છે, બીજે ચો આવવાની જરૂર નહીં કે ભાઈઓનો રાગ કરજો પેલો તો અને આના માતાના મેલડીના વેણમાંથી છૂટા થાજો. ઓમાં ગોળ ઘોડા ખવડો ના હોય શીરો બને નામજો બે ભાઈ ભેગા થાય. જેટલા વહેલા રાજીપા કરશો એટલું વહેલું દુઃખ મળશે. ઓના વેણમાં વેટાઈને મરી જાવ ને વખો નહીં માટે આવું મૂછી ભવાની બત્રીસી માતા કહું. અવાજ નહીં ભાઈ, અવાજ ઓછો. સેવકો ભાઈ ખૂણે ખૂણે ઉભા રહો, બોલે એક જગ્યાએ ટોળું ના થાય. હાથે જ આવી સેવામાં અને નોરતા પેલા રાધીપો ન કરાવું મારું નામ જેરું નહીં. દાટલે આ મેલડીની ઓટી પડી છે એટલે મેલડીના વેણમાં વેટાયેલા સૌ મૂછી ભવાની બત્રીસી માતા કહું છું. બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર વિશ્વાસ મેલ્યો અને કુટુંબના ડખાનું સોલ્યુશન થઈ જાય. મોંજેક દુનિયા માતા બોલું રેડી. બાકી વાત એટલે પડી છે, બીજે જો વાત નહીં. બોલો ભાઈ કેટલી બતાવી દિનેશભાઈ બાબુભાઈ ફૂટક્યા જુનાડી સાહેબ 2100 રૂપિયા માતાજીને સાની દે. ભલે ભાઈ મગાઈ દે સને આવે સોનો લાઈન ભરી નંબર કે ફોન કરતો હું ફોન મે કે ભાઈ અવાજ નહીં. સતીમાના નામથી કોઈ અવાજ કરશો નહીં. બોલો બોલો. શું તકલીફ થાય છે? ચેહર ચોપેથી મેલડી ચોપેથી આવું મુશીન ભવાની બત્રીસી માતા કુશ. હે મને બેઠી હોય મેલડીની ઓટી છે, મેલડીની ભૂલ છે. પણ જો એટલે આ નાથી આ વખો મટી જાય, આ દુઃખ મટી જાય, મોંજેક દુનિયા માતા ભૂલું ભાઈ અને તકલીફ મટી જાય. મેડીની ઓટી છે, મેડીના ભેળા ડેરા બીજા બાકી છે. ભૂવો તમારો ઘરનો છે પણ ઓટી પડી છે. હું મુશીન ભવાની બત્રીસી માતા છું પણ ભૂવાથી દુઃખ મળતું નથી. આટલે દોરો પહોંચીને આ વખો મટી જાય મોંજેક માતા ભૂલું તો આ મેડીની ભૂલ સુધારી લો. રેડી? ગરથાની વાતો ખોળીને પાછી ના વળું મારું નામ બતાવે.
બે અગરબત્તી ચાલુ કરો, માતા પર વિશ્વાસ મેળજો, મજા થઈ જાય. હું શેખ ભોની બત્રી છે માતા. બે અગરબત્તી ચાલુ કરો ને કરું વજ્યો માતા. ભાઈ અવાજ નહીં. કેશામાં જેનો સમોના હોય, જેની વેળા વેચોણી હોય પડદું લુગડું મેલડી હકું ના હોય, કાકા કુટુંબ હકું ના હોય, જગતે સાધના લ્યો એ મારી મોરાલની મેલડી આવા, મારી મોરાલની મેલડી સાધાલ્યો એ ગરીબની વેદના મારી મેલડી જોડી હોય, એ દુઃખના દાડામાં સુખમાં બદલ્યા હોય, મારી મોરાલની મેલડી બદલ્યા એ સભાવાળો મારો ભગવાન કે છે મળાય મોશીન ભોની બત્રી છે માતા કુસુમ. બોલ ભાઈ શું મનતા હતી તું બે હિદાર ને તને ધક્કો મારીને બહાર કાઢી ભાઈ ચાલતા કેન્સર છે ને તું તમાર ભાઈ ને મટી જશે આટલું મોશીન ભોની બત્રી છે માતા કુસુમ. અંજાણ મૂળ માંથી ના મટાડું તો મારું નામ જરૂર કરે. જો આશીર્વાદ માનો. બોલ ભાઈ દીકરો નહીં સિયા બોલો આશા લગાતે બરાબર. એ સભાવાળું મારો ભગવાન કે છે ને વેળાય મુશીન ભોની બત્રી છે માતા કુસુમ. કેટલો વર્ષથી લગ્ન કર્યા? 16 વર્ષ છે. લગ્ન કર્યા 16 વર્ષ થયું અને દીકરો ન હોય અને બરોબર હું શિયન ભોની બત્રી છે માતા બોલતી છું. જગતમાં હું જેવું બોલતું છું લે તો જગતની માતા વળગેલી છે. આટલું માતા વળગેલી છે એટલું કહી દે. ઝઘડો કર્યો હોય માથાકૂટ કરી હોય માતા વળજી હોય મંજે દુનિયા માતા બોલું ભાઈ માથાકૂટ ચો કરી ભાઈ પણ જગતમાં ભરજી ભંગીની માતા વળજી છે. હું મોશિયન ભોની બત્રી છે માતા કો તું ઝાપડી આ ભાઈને વળગેલી છે. ઝાપડીએ તારા 5 છોકરા તારા 5 ફેલ થઈ ગયા તો મોંજે ગોળા મોશિયન ભોની બત્રી છે માતા બોલું લ્યા. એ ગળા મોશિયન ભોની બત્રી છે માતા કુસુમ. ભંગીની માતા વળગેલી છે તે વાલ્મીકીની માતા તન વળજી છે એનારે માથાકૂટ કરીને અખત વળજી છે. હું શિયન ભોની બત્રી છે માતા કુસુભાઈ અને 5 વાર આશારી વન 5 વાર ફેલ થયું તો મંજે દુનિયા માતા બોલું. કેટલી વાર બારક રહ્યું હતું ક્રિએટન કેટલી વાર કરાયું? 5 વાર. છોકરું છે કમ્પ્લીટ પણ ડોક્ટર કે ધબકારા લેતું નથી. 3જો મહિનો 3 જ મહિના 4થો મહિનો ના થાય 3.5 દાડાની 3.5 મહિનાની 3.5 શબ્દની માતા સુરી ભાઈ આખે લખત ઝાપડી ના છે ને વાગતા ઢોલે પડશે. ના દુનિયામાં દેવ છું નીકળો આલું નલકતાના છોકરાના ધબકારા ધબકાડું અને હું શરીર તો કદાચ એના હૃદયની અંદર પીને એના ધબકારા ના ધબકાવું તો મારું નામ બતા. મારો ભગવાન કે છે આશા હોય તો મોંજે ગોળા હું શિયન ભોની બત્રી છે માતા બોલી. ડોક્ટર કે કશું છે જ નહીં ભાઈ. જોજો જગતમાં કોઈના આળા કરો ચેડા કરો વગરવો કે કોઈનું નોમું ધ્યાન રાખજો. ડેરા કોઈ દાડું ગોમ નથી જાતા માતાઓ ગોમ નથી જાતી. વર્તાની માતા વળગે જ છે.
પણ જા ભાઈ વેળા હું શેર મોની 32 માતા બોલતી છું 9 મહિના 9 દાડા બોલું છું તારા કરી દીકરો ના આલું તો મારું નામ માતા ની લે આખા તું ઉભી રાખું અને 9 મહિના 9 દાડા દીકરો આલું દીકરો હવા મહિનો થઈને જગતના ખોળીથી વાલ્મીકીને ગોતીને લાવજે અને 11 ઢોલે તો કદાચ હું દાપડી નવળું તો મારું નામ નેરું નહીં લે ખોટો હોય તારે મુરાલની મેલડી આયા ઓ મારી મુરાલની મેલડી દીકરા આયા હોય ઓ મારી શેર માટીની ખોટ પૂરી કરનારી મારી મુરાલની મેલડી આવજે આવજે મારી શેર ભુવાની દાપડી આવજે રો ભાવાળો જા બે અગરબત્તી કરે જાજે અને 9.5 મહિના રી આખત ઉભી રહે કમ્પ્લીટ થઈ જાય એટલે આ આખત કે તારે કરવું પૈસા પાછા નતા આવતો 1000 ની મોટા મની પૈસા આવ્યા 1000 ની ચોકલેટ થઈ લીધા હતા કેટલા મામલતદારે 9000 લીધા હતા લાંચ અને 9000 પાછા નતો હાલતો ભાઈ બે અગરબત્તી કરે છે ખાખરા મજા 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 પેલા છોકરાને તો નોકરીએ ચડી ગયો બે અગરબત્તી ચાલુ કરો વિશ્વ આપે ભાઈ બોલો નેક્સ્ટ નંબર ડ્રાઈવર એક જણો ચાલુ રાખશે કચરા પેટીની ડોલું મૂકી છે તો વેટી બધું ભેળું થાય છે બધું કે સભાવાળો મારો ભગવાન બોલતો છે વેળામાં છે ભોની 32 માતા બોલતી છે રમભાઈ મજા 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 ના કરી આલું મારું નામ કેવું જો રમભાઈ અટવાની હશે તો કદાચ ના ખોલી આલું મારું નામ માતા ની લે હું સંદના વાજાની હું અમેરિકા કોની માતા બોલતી છું તેટલું બોલું ન બનાવું મારું નામ કેવું નહીં બોલ ભાઈ બોલ દીકરો છે છોકરી ભાગી ગઈ છે સેવા ગોમમાં અને કઈ નાથમાં ભાગી તમે ચૌધરી અમે લઈ ગઈ ચૌધરી બરાબર પત્તો નહીં કેટલા દાડા થયા 27 દાડા થયા છે જ્યાં 7 દાડા હું બોલું છું 8મો દાડો બોલતી નહીં 7 દાડા થતા જગતના ઘોડેથી ખોળીને લઈને ના આલું મારું નામ માથાની જા મારો ભગવાન 7 દાડે લઉં તેમ પહોંચે કે મુરલની માતા લઈને 8મા દાડે હવે તરંગ કિસ્મત આવી રેડી મળી જા આગળ પ્રોસેસ તમારે કરવાની કચરો ભાઈ કોઈ કાગળ નાખતા નહીં જે નોક્સિયન છે ધીમાની ચોકન છે કચરા પેટી નાખવી કદે નોમ કરી લખાય તો ના એના મનથી ભાગી મારું નામ વિશાલ લઈ લો ભાઈ અવાજ નહીં એક માં ફરી ના લો ભાગી જાય 39 ચાલી ભાઈ 3 વાગે ફોન કરો અવાજ નહીં ભાઈ બોલ ભાઈ શું થાય છે છોકરા કેટલા બાયડી આવી છે બસ
રોયા હોય ને ડાભી રોઈ હોય ઓમાં શેર માટીની ખોટ હોય મારી મુરાલની મેલડીએ પૂરી કરી હોય જગતના ડોક્ટર સુધી ગયા હોય એ દાડા મારી આખરી અદાલત મારી મુરાલની મેલડી સધી હોય છે એ જગતનો કેસ ફેલ થઈ ગયો હોય એ દાડા મારી મુરાલની મેલડીએ કેસ જાણ્યા હોય ઓ મારી આખરી અદાલત મારી મુરાલની મેલડી બોલો આવજે આવજે મારી સિયન ભુવાની દેવી આવજે રો તું જેવનો વખો હોય જેવનું કઈ લઈને આવ્યો છે મારી પાસે શું નામ છે તાર બાયડી બોલ ભાઈ હા શું દુઃખ શું છે એ જગતમાં મારું નામ જેવું છે ભાઈ પછી એને ભોની મેલડી સુન્યા જેરેલી નાગણી જીવી છું અને તાર પર કોઈ જેવું દુઃખ નહીં આ ભરી સભાની અંદર તન કોશું વેળાએ હું ઘુમારણી બત્રી છી માતા કોશું ભાઈ તાર પર કોઈ જેવું દુઃખ નહીં અને કોઈ ભોગ કાઢ્યા ને તેને લાખ રૂપિયા એનો માલુમ બોલ ભાઈ હા શું બોલો અવાજ નહીં કે વેળાએ હું શીન ભોની બત્રીસી મેલડી બોલતી છું કદાચ 10 વર્ષ હોય લગ્ન કર્યા ને 10 વર્ષ થયા વસ્તર તાર ન હોય કશું નહીં અને આ બાયડીને તારું ઘર ન કરવું અને રહેવું ન હોય ને એવી વાતો પડી હોય તો મોંજે દુનિયા મેલડી બોલી આ શું બોલ ભાઈ નોમ શીખે હું બોલવા વાળી માતા છું અને હમણાં હું નોમ આલી કેમેરો ચાલુ છે ને આખા જગતમાં વિડીયો તારો ફરતો થાય એટલે આ નાનો ખાલી જવાબ આલ હા કે ના તો ભાઈ હું મેલડી બોલું લે કે તાર બેડી નો તાર ઘર રહેવાનો જીવ નથી થતો દવા પીવા દોડે છે મરવાનું કે છે અને પિયર માં રહેવાનો જીવ થાય છે હે તો તાર ભાઈ માતા વધાય ધૂણવા નકર બોલ હાસું હમણાં ખરું ખોટું બોલ હા શું બોલી શુક્રમાં ભૂવો હારો છે તો વાય લઈને બીજો ટાળો કરીને લઈ જાય માથે ફેરવે દવાખાના રિપોર્ટ મોકવાય નહીં ભૂવો કે માર બાય બંધાતું નહીં દુ નોમ નહીં દુ છે ચોય નો દુ ચોક શેતો છે બે પગાળો દો છે વગાઈ પહોળી હે માતા વળી લે કે તમે તમારી મર્યાદા રાખશો તો હું જેવું મારી મર્યાદા રાખે તમે જાણતા થઈને અજાણ બનશો તો હું ભરી સભા બોલવા વાળી માતા છું તમે જાણતા હોય મારા મેલડી આગળ મારા જેવ આગળ અજાણ બનો કે મારી મને ખબર નહીં હું જાણતો નહીં મને વાતની કોઈ વાત નહીં કોઈ ખબર નહીં તો ભરી સભામાં બોલવા વાળી માતા છું કે જગતમાં જેવ છું બોધ્યું હું રાખતી નહીં અને બોધ્યું રાખે ચોર કહેવાય તો ગાદીએ હું ધૂણવા વાળી સત વાળી માતા છું હું ચોર મેલડી નહીં દુનિયામાં મેલડી જોલ્યા જગતના ઘણા મનમાં એવું હોય છે કે મારી આવું ધાવ ધાવ બોલે હું હાવકાર નો દેવ છું હું છપ્પનની સાથી વાળીની માતા છું મણદ નો શંકરવા વાળું જેવું છું તમે સત જોણવા મારી કાયા આવો હું સત બોધી મુઠી રાખું જગતમાં મને જેવ ન કે હે તો ભાઈ હાસું છે ખોટું છે રેવું નહીં એવી વાત છે હા નાનો જવાબ આલને વળજાવણી રેવું નહીં મારું નામ મેલડી છે ભાઈ
બોલ હે તો હવે શેના તોફાન છે મારી પણ તારા પાસે દેવ નહીં તારા પાસે ડોક્ટર નું નહીં તો રાગે નહીં અને તોફાન કહેવાય રાગે ન રહે અને એ વસ્તુ કહેવાય નહીં દેવ નથી કહેતો તું દવા પીવા દોડી દેવ નથી કહેતો તું પિયરમાં રહે દેવ એમ કહે છે તું ધોઈ તું આકોડા કર તું બેભાન થઈ જા તું મોઢામાંથી વેદ જબન કાઢ લોહીની ઉલટી કરે અને એનું નામ દેવ આ તો દેવના નામે ચરી ખાવા વાળા માણસો ઘણા છે દેવના ખેલ નોખા છે દેવ તો ચો ભાલ્યા છે તમે હે તે બહુ ભૂવા બદલ્યા બસો ભૂવા બદલ્યા કોઈ મળ્યું તને મટાડવા મળે 10 વખત માતા વળાઈ ગઈ માથે ફેરવી લીંબુ સુઈ ગયા મટ્યું તારા કુટુંબ વાળો કાકડા સુઈ ગયો તોય મટ્યું બોલ હવે હા શું બોલ ભાઈ કોઈ જેવનું નહીં તાર પાસે હે ભટીની નું ફૂલ પહેરવા છે ઓનાનું તારે એટલે ભટીની વાયરે નથી નહીં તારે ત્યાં ધોઈની કોઈ ભૂલ નહીં નથી રહેવું ને એની હવા હોવાની પરેશાની કરેલી છે એની પૂરી ગજ્જે તારા વખો મટીદા શેવ મુશી ભોરી 32 બેલી માતાન છે તો જે પરસાદી મની છે પરસાદી કરી લેજે અને તાર મજા થઈ જાય આવું મુશી ભોની 32 માતા કુસુમ રેડી પિયર બોલ